સુરતમાં યોગી ચોકના યુવકે ઝેર પીને વિડીયો બનાવી જીવન ટૂંકાવી લીધું। દિવાળી પહેલા હીરા દલાલીમાં અંદાજે 50 લાખ રૂપિયા માથે થઈ ગયા હતા, જેથી લેણદારોના ફોન આવતા તેમણે કહેવા માટે કંઈક બચ્યું ન હતું। તેથી ટેન્શનમાં રહેતા યુવકે આપઘાતનું પગલું ભરી લીધું। પાટીદાર હીરા દલાલે ઝેર પીધા બાદ અલગ અલગ 3 વિડીયો બનાવ્યા હતા, જેમાં તેણે રડતા રડતા કહ્યું હતું કે મારાથી જીવાતું નથી, છોકરા નાના છે, મારે આ કરવું નથી પણ થઈ જાય છે એમ છે। 50 લાખનું દેવું થતા લેણદારોએ ફોન કરી પૈસા માંગતા સંદીપભાઈ કાપોદ્રા વિસ્તારમાં ભગવતી કૃપા સોસાયટીમાં આવેલી એક હીરાની ઓફિસમાં કારટીમાં નોકરી કરતા હતા। દિવાળી પહેલા સંદીપભાઈ હીરા દલાલીનું કામકાજ કરતા હતા, દરમિયાન તેમને અંદાજે તેના પર 50 લાખ રૂપિયાનું માથે દેવું થઈ ગયું હતું, જેથી લેણદારો અનેક વખત તેને ફોન કરીને રૂપિયા માંગતા હતા। વારંવાર વાયદાઓ કર્યા બાદ સંદીપભાઈ પાસે તેઓને આપવા માટે કોઈ જવાબ બચ્યા ન હતા, જેથી ટેન્શનમાં આવીને તેઓએ ઓફિસમાં ઝેર પી લીધું। ત્યારબાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ટૂંકી સારવાર બાદ સંદીપભાઈનું મોત નીપજ્યું। અને થોડાક દિવસ પહેલા પણ સંદીપભાઈએ તેમના મોટા ભાઈને આ બાબત વચ્ચે વાત કરી હતી। મારી પાસે તેઓને આપવા માટે કંઈક જવાબ પણ ન બચ્યા તેમ તેમણે જણાવ્યું હતું। હું હવે લેણાવાળાથી કંટાળી ગયો છું। હું મારી જાતે આપઘાત કરું છું। મારા ઘરમાં કોઈનો વાંક નથી, મારા ઘરવાળા બધા સારા છે। તું મને માફ કરજે। છોકરા નાના છે, મારે આ કરવું નથી પણ થઈ જાય એમ છે। હું જવાબ નથી દઈ શકતો લોકોને। બહુ ટેન્શનમાં છું, મારાથી જીવાતું નથી, એટલે મને માફ કરજે। મારા ઘરવાળા બધા હારા છે, એનો કોઈનો વાંક જ નથી। હું મારી જાતે કરું છું, કેમ કે મારાથી જવાબ નથી દેવાતો। મારી પાસે એવો કોઈ ધંધો નથી કે પૈસા આવી જાય તાત્કાલિક, ઘરવાળાને કહી નથી શકતો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।